Good morning. Praise the Lord. Blessing Foundation મિનિસ્ટ્રીથી વોકનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન ઉપર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 27મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. વાલાઓ, આ સંસારની અંદર ચારે બાજુ અશાંત વાતાવરણ અને અજંપા ભરી પરિસ્થિતિ છે. આજે એવી એવી ઘટનાઓ બને છે કે જ્યાં માણસ સવારે ઉઠે અને જેવું સમાચાર પત્ર તે વાંચે કે પછી ટીવી ચાલુ કરે તો ત્યાં એવા સમાચારો છે કે જ્યાં શાંત માણસ પણ અશાંત થઈ જાય. ત્યારે વાલાઓ, એવા સમયની અંદર આપણે જીવીએ છીએ, એવા સંસારની અંદર આપણે જીવીએ છીએ કે જ્યાં આજે માણસ કંઈ કેટલાય લોકો એવા છે કે જે શાંતિની શોધખોળમાં છે. ઘણા લોકો ધ્યાન ધરે છે, ઘણા લોકો એક યા બીજી રીતે અલગ અલગ પ્રયાસોથી શાંતિ મેળવવા માટે પ્રયાસ કરે છે. પરંતુ એક ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ છે કે યશાયા પ્રબોધકના પુસ્તકમાં તેમને શાંતિના સરદાર એવું નામ તેઓના માટે આપવામાં આવ્યું. અને એ શાંતિ આપનાર પ્રભુ જ્યારે શાંતિ આપે છે ત્યારે તોફાનો મધ્યે પણ માણસ શાંતિમાં રહી શકે છે. પ્રભુ ઈસુ પોતે જ્યારે એક સમુદ્રના તોફાનની પરિસ્થિતિની અંદર હતા, એમના શિષ્યોની સાથે તેઓ હોડીમાં બેસીને ગાલિલનું સરોવર પસાર કરી રહ્યા હતા, ત્યારે એ સમયની અંદર જ્યારે એ બાબતોમાં તોફાન થયું ત્યારે ઈસુ તો શાંતિથી ત્યાં આરામ કરી રહ્યા હતા. એ બાબતોમાં પણ એમની શાંતિ ડોળાઈ નહોતી. તેઓ નિશ્ચિત હતા કે તેમને કશું નહીં થાય, પરંતુ શિષ્યો બેચેન હતા, એમના હૃદયો વ્યાકુળ હતા, તેઓ બી ગયા હતા, તેઓ ગભરાઈ ગયા હતા. ભલાઓ, આવી જ કોઈ પરિસ્થિતિ માણસોના જીવનની અંદર અલગ અલગ બાબતોમાં બનતી હોય છે કે જ્યારે અચાનક કોઈક સંકટ આવી જાય, અચાનક કોઈક પરિસ્થિતિ આવી જાય, અચાનક જીવનમાં એવી કોઈક બાબત બની જાય કે જ્યાં માણસ અશાંત અને બેચેન થઈ જાય. પરંતુ એવા સમયોમાં જે વ્યક્તિના જીવનમાં પ્રભુ ઈસુની શાંતિ છે, એ વ્યક્તિ તો એમાં પણ શાંત રહી શકે છે. અને પરમેશ્વર એ વ્યક્તિને પોતાની શાંતિથી જ્યારે ભરે છે ત્યારે તેઓ શાંતિમાં નિર્ણય લે છે, તેઓ શાંતિમાં વર્તન કરે છે. અને ભલાઓ, પ્રભુ ઈસુ એમ કહે છે કે હું મારી શાંતિ તમને આપીને જાઉં છું. જગત આપે છે એવી શાંતિ નહીં, કારણ કે જગતની શાંતિ એની અંદર તો ખાલીપણો છે, એ શાંતિની અંદર ક્ષણિકતા છે. પરંતુ ઈશુની શાંતિ એ તો ટકી રહેનારી શાંતિ છે. અને પ્રભુ કહે છે, તમે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા ન દો. આજે આ સંદેશ સાંભળનાર કોઈ એવું વ્યક્તિ છે કે જે હૃદયમાં બેચેન થઈ ગયું હોય, જેના આંખોમાં આંસુ હોય, જે પોતાની પરિસ્થિતિઓ અને સંજોગોની અંદર આજે હૃદયભંગિત હોય, પરંતુ પ્રભુ ઈશુની શાંતિને તમે તમારા જીવનમાં માંગો અને એ શાંતિથી જ્યારે તમે ભરાઈ જશો, તમારી બાબતોમાં તમે નિશ્ચિત થઈ જશો કે આ પરિસ્થિતિમાં તમારે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. અને પ્રભુ એની શાંતિમાં તમને ચલાવશે, એ તમને દોરશે અને એ જ તમારા માટે અદ્ભુત અને મહાન કાર્ય કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ.
સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, ઇબ્રાહિમ, ઇસ્સાક અને યાકૂબના ઈશ્વર, તમારા કૃપાના સિંહાસન પાસે નમીએ છે. અને પ્રભુ, હું પ્રાર્થના કરું છું કે આજે તમારી શાંતિથી તમારા લોકોને તમે ભરી દો. એમના જીવનમાં તમે તમારી શાંતિનો એ ભાગ તેઓને આપો કે તેઓ કોઈ જગ્યા પર વિચલિત ન થાય, કોઈ જગ્યા પર પ્રભુ તેઓ પરમેશ્વર પિતા નિરાશ ન થઈ જાય, પરંતુ તમારી શાંતિ તેઓના હૃદયોમાં, તેઓના મન ઉપર રાજ કરે તેવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.